એક સાધુનું શરણ સ્વીકારાઈ જશે તો માં આ જીવન ધન્ય થઈ જશે. સતામ પ્રસંગાન મમ વીર્ય સંવિદો ભવંતિ રત્કર નરસાયના કથા તજ્જોષણાદાશ્વપવર્ગવર્મની શ્રદ્ધારતિર્ભક્તિરનુક્રમિષ્યતિ. માં સાધુના સંગમાં જશો તો તમને સતત સત્સંગ મળશે. જેની આંખમાં કરુણા ભરી છે સાધુ છે. તિતિક્ષવઃ કારુણિકાઃ સુહૃદ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતાઃ સાધવઃ સાધુભૂષણ. સાધુનું ભૂષણ છે કરુણા. ભગવાને માને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપ્યો. આ શરીરમાં તમે ક્યારેય લોભાશો નહીં. આ શરીર તો માત્ર ને માત્ર 24 તત્વોનો બનેલો પિંડ છે. સાચું તત્વ તો ભગવાન, એમાં આત્મા છે. તમે લોભાશો નહીં. આત્મા એમાં સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી અને ભગવાન કપિલ નારાયણ ગંગા અને સાગરનું જ્યાં મિલન થાય ત્યાં આગળ જતા રહ્યા. ત્યાં આગળ જઈ અને પરમાત્માનું એણે કપિલ ગીતાનો પ્રચાર પ્રસાર કર્યો. આ બાજુ માં દેવહૂતિએ ભગવાન પાસે મળેલા જ્ઞાનને યોગ માર્ગમાં લગાડી અને પોતે દેહ ત્યાગ કર્યો. જે જગ્યાએ માએ દેહ છોડ્યો એ જગ્યાએ માને સિદ્ધિ મળી એટલે જગ્યાનું નામ પડ્યું સિદ્ધપદ.